You are the only participant in progress. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमो यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो लोहे सव्वसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहनो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुनकुंदाचार्य देव ने मांगलिक करके समयसार यानी आत्मा का ध्रुव स्वभाव दिखाने की प्रतिज्ञा की है। आत्मा के ध्रुव स्वभाव पर दृष्टि गिरने से जीव को सम्यक दर्शन ज्ञान चारित्र की प्रकटता होती है। जीव को आत्मा के त्रिकाल शुद्ध स्वरूप का वर्तमान पर्याय अवलंबन ग्रहण करे तो ऐसे जीव को कर्ता कर्म प्रवृत्ति का नाश हो जाता है। ये बात समझाने के लिए आचार्य भगवान ने कर्ता कर्म अधिकार लिखा है। कल हमारा एक विषय चला था धर्म शक्ति और गुण में क्या अंतर है। हिंदी में चला था, आज गुजराती में। प्रश्न शू हतो? धर्म कोने केवो, गुण कोने केवो, शक्ति कोने केवी। वर्तमान कालना महासमर्थ आचार्य भगवत कुनकुंदाचार्य देव समयसानी रचना करी અને 1000 વર્ષ પછી અમૃતચંદ્ર આચાર્ય દેવે સમયસા શાસ્ત્રની ટીકાની રચના કરી। ટીકા પૂર્ણ થયા પછી સમયસાર પૂર્ણ થયા પછી અમૃતચંદ્ર આચાર્ય દેવે એક પરિશિષ્ટ કરીને એક અધિકારની રચના કરી।
પરિશિષ્ટનો અર્થ અમૃતચંદ્રાચાર્ય દેવ એવો કરે છે કે કુંદકુંદાચાર્ય દેવે સમયસા શાસ્ત્રમાં જે કહ્યું છે તેનો ભાવ કાયમ રાખીને હું વિશેષ કહેવાનો છું. અને જે કુંદકુંદાચાર્ય દેવે નથી કહ્યું તે પણ સમયસાના હાર્દને કાયમ રાખીને હું કહીશ. તો પરિશિષ્ટમાં ભગવત અમૃતચંદ્રાચાર્ય દેવે બે વિષય લીધા. એક અનેકાંતનું સ્વરૂપ અને બીજો વિષય ઉપાય ઉપેય ભાવ. ઉપાય એટલે મોક્ષ માર્ગ અને ઉપેય એટલે મોક્ષ, મોક્ષ માર્ગનું ફળ મોક્ષ. ઉપાય ઉપેયને સમયસાર કલષ્ટિકામાં સાધ્ય સાધક ભાવ કહ્યો છે. સાધ્ય મોક્ષ અને એનું સાધન મોક્ષ માર્ગ. સાધક એટલે સાધન, સાધન મોક્ષ માર્ગ. ત્યાં જે અનેકાંતની ચર્ચા કરી ત્યાં બે વિષય લીધા કે આત્મામાં અનંત ધર્મો છે, એટલે કે આત્મા અનંત ધર્માત્મક છે, તેને અનેકાંત કહેવાય. બીજો વિષય લીધો કે આત્મા અનંત શક્તિનો પિંડ છે, માટે આત્મા અનેકાંત છે. તો પ્રશ્ન એ છે કે ધર્મ કોને કહેવાય, શક્તિ કોને કહેવાય, ગુણ કોને કહેવાય? તો કે પરિશિષ્ટમાં આત્મા અનંત શક્તિનો પિંડ છે. એ અનંત શક્તિમાંથી શબ્દ દ્વારા વર્ણવી શકાય, શબ્દ દ્વારા જેનો ભાવ બતાવી શકાય એવી 47 શક્તિ અને એના લક્ષણ અમૃતચંદ્રાચાર્ય દેવે જે બતાવ્યા એના પર પૂજ્ય ગુરુદેવે પ્રવચનો આપ્યા છે. એ પ્રવચનો આપ્યા એમાં શક્તિ અને ગુણ બે વચ્ચે કાંઈ અંતર નથી. શક્તિને જ ગુણ કેવો છે, ગુણને જ શક્તિ કેવી છે.
શક્તિ અને ગુણને લક્ષણ પણ કહેવું છે. જેમ જ્ઞાન આત્માનું લક્ષણ છે, એમ આત્માના સર્વ ગુણ એ આત્માના લક્ષણ છે. એ અનંત લક્ષણ જીવના છે, એમાંથી શબ્દ દ્વારા વર્ણવી શકાય એવા 47 શક્તિ એટલે 47 લક્ષણ, એનું વર્ણન, એની વ્યાખ્યા અમૃતચંદ્રાચાર્ય દેવે આપી અને ગુરુદેવે આત્માની અનુભૂતિના આધારે એ 47 શક્તિનું વર્ણન કર્યું. ત્યારે દરેક શક્તિને ગુણ કહ્યો છે. ગુણને પરિણમન હોય છે. એમ ભગવત કુંકુંદાચાર્ય દેવે પ્રવચનસાર 93 ગાથામાં કહ્યું છે કે દ્રવ્યને પર્યાય હોય છે, ગુણને પર્યાય હોય છે. દરેક દ્રવ્યમાં અનંત ગુણ છે. એક એક ગુણ દ્રવ્યનો સ્વભાવ છે. એક એક ગુણ સ્વભાવથી શુદ્ધ છે. એક એક ગુણ ત્રિકાળ છે. એક એક ગુણ દ્રવ્યની સાથે અભેદ છે. દ્રવ્યથી ગુણ જુદો પડી શકતો નથી. ગુણ 3 પ્રકારના છે: સામાન્ય, વિશેષ, અસાધારણ. સામાન્ય ગુણ એટલે કે 6 દ્રવ્યોમાં જોવા મળતા સમાન ગુણો. અસાધારણ ગુણ એટલે માત્ર એક દ્રવ્યમાં હોય એવા ગુણ બીજા 5 દ્રવ્યોમાં ન હોય. વિશેષ ગુણ એટલે જે ગુણ 2 થી 5 દ્રવ્યોમાં હોય પણ સર્વ દ્રવ્યોમાં ન હોય કે માત્ર એકમાં જ ન હોય. દરેક ગુણ એના સ્વભાવને અનુસરીને પરિણમન કરે છે. દરેક ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં વ્યાપે છે. દરેક ગુણનું કાર્ય અનાદિથી અનંતકાળ પ્રત્યેક સમયે જોવા મળે છે. દરેક ગુણ પોતાના સ્વભાવને અનુસરીને જ કાર્ય કરે છે. દરેક ગુણ અન્ય ગુણનું કાર્ય કરી શકતું નથી. દ્રવ્યમાં અનંત ગુણ છે, પણ અનંત ગુણમાં કોઈ 2 ગુણ સમાન સ્વભાવવાળા નથી.
દરેક ગુણનું શક્તિરૂપ સામર્થ્ય બેહદ અમર્યાદ અનંત હોય છે. ગુણ કોઈએ બનાવ્યા નથી, અનાદિના છે, અનંતકાળ રહેશે. દરેક ગુણને પોતાના પરિણમન માટે કોઈની રાહ જોવી પડતી નથી. દરેક ગુણ નિરપેક્ષ છે. દરેક ગુણને પરિણમન માટે પરની કોઈ અપેક્ષા કે નિમિત્તની અપેક્ષા નથી. હવે ગુણ એ દ્રવ્યનો ભેદ છે. દરેક દ્રવ્યમાં અનંત ગુણ અભેદ છે. એટલે દરેક ગુણ અભેદનો ભેદ છે. દરેક ગુણભેદ દ્રવ્યના અભેદપણા સુધી લઈ જઈ શકે છે. દરેક ગુણ લક્ષણ હોવાથી અભેદ લક્ષ સુધી લઈ જઈ શકે છે. દ્રવ્યોમાં બે જ પ્રકારના ભેદ છે, ગુણભેદ અને પર્યાય ભેદ. ત્રીજી વસ્તુ લો તો દરેક દ્રવ્યમાં ધર્મ છે અને ધર્મના પણ ભેદ છે. સુડતાલીસ શક્તિ અનેકાંતનું સ્વરૂપ શા માટે લીધું? તો કે ભગવત કુનકુંદાચાર્ય દેવે જ્ઞાયક સ્વભાવ સુધી જવા માટે કયા ગુણ દ્વારા, કયા લક્ષણ દ્વારા, કયા ભેદ દ્વારા જ્ઞાયક સ્વભાવ સુધી જવું? તો કે જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયક સુધી પહોંચવું સહેલું છે. કારણ કે જ્ઞાન ગુણ વેદનભૂત ગુણ છે અને સોપર પ્રકાશક છે. જ્ઞાન ગુણ સ્વને પણ જાણે છે, એની સાથે રહેલા અનંત ગુણોને પણ જાણે છે. જ્ઞાન ગુણ જ્ઞાયક સાથે અભેદ છે, જ્ઞાયકને પણ જાણે છે. સોપર પ્રકાશક છે. જ્ઞાન ગુણ પોતાને પણ જાણે, પરને પણ જાણે. પાછું વેદનમાં આવે જ્ઞાન. એટલે આચાર્ય ભગવંતે એમ કહ્યું કે આત્મામાં ભલે અનંત ગુણ હોય પણ જ્ઞાન ગુણ દ્વારા આત્માને ગ્રહણ કરવો સહેલો છે. એટલે કુનકુંદાચાર્ય દેવે આખા શાસ્ત્રમાં જ્ઞાનતે આત્મા, જ્ઞાનતે આત્મા, જ્ઞાનતે આત્મા, જ્ઞાનતે આત્મા એવી ધૂન મચાવી.
ત્યારે અમૃતચંદ્રાચાર્યદેવને એમ થયું કે કાળક્રમે જીવોના જ્ઞાન ક્ષીણ થતા જાય છે, જ્ઞાન નાશ પામતું જાય છે, એટલે કે જ્ઞાનનો ઉગાડ નાશ પામતો જાય છે. તો ભવિષ્યમાં કોઈ એવું ન માની બેસે કે આત્મામાં એક જ્ઞાન નામનો જ ગુણ છે ને બીજા કોઈ ગુણ નથી. અને કોઈ એવું ન માની બેસે કે માત્ર જ્ઞાન ગુણ દ્વારા જ જ્ઞાયક ગ્રહી શકાય. એટલા માટે અમૃતચંદ્રાચાર્ય દેવે જ્ઞાન તે આત્મા એમ સમજીને કોઈ આત્માનું સ્વરૂપ એકાંત છે એવું માની બેસે તો એવો મિથ્યા અભિપ્રાય ગ્રહણ ન કરી લે. એટલા માટે અમૃતચંદ્રાચાર્ય દેવે આત્મામાં અનંત ગુણ છે, આત્મા અનેકાંત સ્વરૂપ છે, એ અનેકાંતનું જ્ઞાન કરાવવા માટે શબ્દ દ્વારા વર્ણવી શકાય એવા અનંત ગુણમાંથી 47 ગુણનું શબ્દમાં વર્ણન થઈ શકતું હોવાથી 47 શક્તિ એટલે 47 જીવના ગુણ એનું વર્ણન કર્યું. અને સાથે સાથે એવું સિદ્ધ કર્યું કે આ દરેક ગુણ જ્ઞાયક સ્વભાવ સુધી લઈ જાય છે. આ દરેક ગુણ અભેદનો ભેદ છે. દરેક ગુણ લક્ષણ હોવાથી લક્ષ સુધી જઈ શકાય છે. એટલે આચાર્ય ભગવંતે દરેક શક્તિ દરેક ગુણ દ્વારા 47 ગુણ દ્વારા જ્ઞાયક સુધી લઈ ગયા. દરેક ગુણ દ્વારા દરેક લક્ષણ દ્વારા જ્ઞાયક ગ્રહણ કરાવ્યો. જ્ઞાયક ગ્રહણ થતા આત્માના સર્વ ગુણોમાં આંશિક શુદ્ધતા પ્રગટે છે. વિશેષ જ્ઞાયકનું અવલંબન લેવાથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને જ્ઞાયકમાં સ્થિરતા કરવાથી અંતમુહૂર્ત કાળ એકધારી સ્થિરતા કરવાથી પરિપૂર્ણ શુદ્ધતાની પ્રગટતા થાય છે. તો આત્મા અનંત શક્તિનો પિંડ છે એવા અનેકાંતનું સ્વરૂપ સમજાવીને લક્ષણ દ્વારા લક્ષ સુધી લઈ જવાનું પ્રયોજન હોવાથી આચાર્ય ભગવંતે 47 શક્તિના વર્ણનમાં પર્યાયનું વર્ણન કર્યું ત્યારે પર્યાય આંશિક શુદ્ધ એનું વર્ણન કર્યું. પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિનું વર્ણન કર્યું. પૂર્ણ શુદ્ધતાનું વર્ણન કર્યું. પણ એક પણ શક્તિનું પરિણામ એની અશુદ્ધતાનું વર્ણન ક્યાંય કર્યું નથી.
કારણ કે શક્તિ દ્વારા જીવ શક્તિવાનને ગ્રહે તો પરિણામ શુદ્ધ જ પ્રગટ થાય, માટે અશુદ્ધતાની વાત લીધી નથી. તો શક્તિ અને ગુણમાં અંતર નથી, બંને એક જ છે. શક્તિ કયો કે ગુણ કયો એને પરિણમન હોય છે. એક એક શક્તિ આત્માનો સ્વભાવ છે. તો હવે પ્રશ્ન એ થાય કે શક્તિ ગુણનું વર્ણન કર્યું તો ધર્મ શું છે? તો કે અમૃતચંદ્ર આચાર્ય દેવે પરિશિષ્ટમાં અનેકાંતનું સ્વરૂપ બે પ્રકારે ચર્ચા કરી. એમાં પહેલી ચર્ચા કરી છે આત્મા અનંત ધર્માત્મક છે. પછી બીજી ચર્ચા કરી છે કે આત્મા અનંત શક્તિનો પિંડ છે. તો કે ધર્મ છે શું? તો કે દરેક દ્રવ્ય એને બે દ્રષ્ટિથી જોઈ શકાય. કેમ? તો કે દ્રવ્યમાં પરસ્પર વિરોધી ધર્મો હોય છે. પરસ્પર વિરોધી ધર્મ એટલે શું? તો કે એક દ્રષ્ટિથી જોવા જાવ તો આત્મા નિત્ય છે. બીજી દ્રષ્ટિથી જોવા જાઓ તો આત્મા અનિત્ય છે. તો દ્રવ્ય નિત્ય પણ છે ને અનિત્ય પણ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આ બંને ધર્મ તો પરસ્પર વિરોધી છે, એક નિત્ય બીજો અનિત્ય. તો પરસ્પર વિરોધી ધર્મ દ્રવ્યમાં એક સાથે રહી કઈ રીતે શકે? તો કે દ્રવ્યમાં પરસ્પર વિરોધી ધર્મ હોવા છતાં શાસ્ત્રોમાં એમ કહ્યું, આગમમાં એમ કહ્યું કે પરસ્પર વિરોધી ધર્મ વસ્તુના એટલે દ્રવ્યના સ્વરૂપને ટકાવે છે, પણ વિરોધી પરસ્પર ધર્મો વસ્તુના સ્વરૂપનો નાશ કરતા નથી. શું કહ્યું? પરિવાર કે વસ્તુમાં વિરોધી ધર્મ, પરસ્પર વિરોધી ધર્મ એક જ સમયે એકી સાથે છે. અને ત્રણેય કાળ એકી સાથે છે. તો ત્રણેય કાળ પરસ્પર વિરોધી ધર્મ સાથે રહીએ તો વસ્તુ ટકે કેમ? વસ્તુ નિપજે કેમ?
વસ્તુનું નીપજવું એટલે ટકવું, એટલે કે નાશ ન થવું. તો કે આ પરસ્પર વિરોધી ધર્મો એવા છે કે ત્રણેય કાળ સાથે રહેશે છતાં દ્રવ્યનો નાશ થવા નહીં દે. આ જે ધર્મો છે નિત્ય અનિત્ય, દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો આત્મા નિત્ય છે, એને ધર્મ કહેવાય, નિત્ય ધર્મ. પર્યાય તરફથી જોઈએ દ્રવ્યને તો પર્યાય પલટતી છે, નાશવંત છે, તો એને અનિત્ય કહેવાય. વસ્તુનું સ્વરૂપ નિત્ય અનિત્ય ઉભયાત્મક એટલે બંને ધર્મો એકી સાથે દ્રવ્યમાં ત્રણેય કાળ રહેલા છે. છતાં વસ્તુ નાશ પામતી નથી. આ જે ધર્મો છે નિત્ય અનિત્ય, એને પ્રતિજીવી ગુણ પણ કહેવાય છે. આ જે નિત્ય અનિત્ય ધર્મો છે એને પર્યાય હોતી નથી. તો ધર્મ અને ગુણ વચ્ચે અંતર શું, તફાવત શું? તો કે ધર્મને પર્યાય ન હોય, ગુણને પર્યાય હોય. જેમ આત્માના 47 શક્તિનું વર્ણન કર્યું છે તો અનંત, પણ શબ્દ મર્યાદિત હોવાથી શબ્દ દ્વારા અનંત ગુણનું વર્ણન થઈ શકતું નથી. ગુણ અનંત છે, પણ ઘણા ગુણો એવા છે જેનું શબ્દ દ્વારા વર્ણન પણ થઈ શકતું નથી. માટે 47નું વર્ણન કર્યું. એ 47 ગુણ અથવા શક્તિ એને અનાદિથી અનંતકાળ પ્રત્યેક સમયે પોતાની પર્યાય ઉત્પન્ન થાય છે. જેમ શક્તિ અનંત છે એમ ધર્મો પણ અનંત છે. અનંત ધર્મમાંથી સમયસાર પરિશિષ્ટમાં આત્મા અનંત ધર્માત્મક છે એવા અનેકાંતનું વર્ણન કરતા સમયે અનંત ધર્મોમાંથી અમૃતચંદ્ર આચાર્ય દેવે શબ્દમાં આવી શકે તેવા 14 ધર્મનું વર્ણન કર્યું છે. ચૌદ ધર્મમાં નિત્ય અનિત્ય એવા 2 ધર્મ પરસ્પર વિરોધી, એક અનેક
એવા બે ધર્મ પરસ્પર વિરોધી. તત એવા બે વિરોધી ધર્મ. અને સત અસત એવા બે વિરોધી ધર્મ. એટલે 8 થયા. નિત્ય અનિત્ય, એક અનેક, તત સત અસત. સતત સત અસતપણાના ભેદ પાડ્યા. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી. તો દ્રવ્યથી સતપણું, ક્ષેત્રથી સતપણું, કાળથી સતપણું, ભાવથી સતપણું. એમ અસતપણું પણ 4 પ્રકારે. દ્રવ્યથી અસતપણું, ક્ષેત્રથી અસતપણું, કાળથી અસતપણું અને ભાવથી અસતપણું. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસતપણું. એટલે 2 ના થયા 8 અને 6 પહેલા એટલે 14 ભેદ પાડીને ધર્મનું વર્ણન અનંત ધર્મોમાંથી 14 ધર્મનું વર્ણન કરીને અનેકાંતનું સ્વરૂપ સમજાયું. જેમ લક્ષણ દ્વારા લક્ષ ગ્રહી શકાય એમ ધર્મ દ્વારા ધર્મી. કારણ કે દરેક ધર્મ આત્માના સ્વભાવમાં અભેદ છે. તો ધર્મ છે પરસ્પર વિરોધી છે. ગુણમાં પરસ્પર વિરોધીપણું નથી લીધું કે આત્મામાં ચેતનપણું પણ હોય ને અચેતનપણું પણ હોય. એવું વિરોધીપણું નથી લીધું. જીવમાં અસ્પર્શ, અરસ, અગંધ, અવર્ણ એવા ગુણ છે, પણ એની સામે વિરોધી ગુણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એવા વિરોધી ગુણ નથી લીધા. ધર્મો પરસ્પર વિરોધ હોવા છતાં દ્રવ્યનો નાશ થતો નથી. પરસ્પર વિરોધી ધર્મ હોવા છતાં એ દ્રવ્યને ટકાવે છે. ટકાવે છે એના માટે શાસ્ત્રમાં શબ્દ પ્રયોગ કર્યો છે, દ્રવ્યને નિપજાવે છે. નિપજાવે શબ્દ સાંભળે તો સામાન્ય આપણી લૌકિક ભાષામાં એવા શબ્દ પ્રયોગ ન થતા હોય તો ક્યારેક એનો અર્થ શું થાય એ આપણને ખ્યાલ ના આવે. એટલે આ ચોખવટ કરી છે. નિપજાવે કોને કેવું? તો કે દ્રવ્યને ટકાવે, વસ્તુના સ્વરૂપને ટકાવે, વસ્તુના સ્વરૂપને નાશ ન થવા દે, ભલે વિરોધી રહ્યા.
તો નિત્ય અનિત્ય, દ્રવ્યનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ નિત્ય છે. આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ નિત્ય છે, પણ પર્યાય પ્રતિ સમય પલટે છે, માટે અનિત્ય છે. આવું નિત્ય અનિત્ય પણ બંને ત્રણેય કાળ પ્રત્યેક સમયે છય દ્રવ્યોમાં જોવા મળે છે. હવે એક અનેક, એક અનેક એટલે દ્રવ્યમાં અનંત ગુણોનું એકત્વ, એને એક કહેવાય. પણ ભેદ પાડો તો ગુણભેદ અનેક કહેવાય. તો દ્રવ્ય એક, એમાં રહેતા ગુણ અનેક. દ્રવ્યને પર્યાયનો પિંડ કહેવાય. પર્યાયનો પિંડ એટલે અનાદિથી અનંત કાળની પર્યાય કરવાનું શક્તિરૂપ સામર્થ્ય દ્રવ્યમાં છે. એ અનંત શક્તિરૂપ સામર્થ્ય અભેદપણે એક સાથે પડ્યું છે. એ દ્રવ્ય સ્વભાવ છે, એને એક કહેવાય. પણ વ્યક્ત થતી પર્યાય પ્રત્યેક સમયે એક એક ઉત્પન્ન થાય, એવી પર્યાય અનંત ઉત્પન્ન થઈ શકી, અનેક કહેવાય. પણ એકપણું કે અનેકપણું એને કોઈ પર્યાય ન હોય. જેમ દ્રવ્યને પર્યાય છે, ગુણને પર્યાય છે. ગુણને પર્યાય કયો કે શક્તિને પર્યાય કયો, બે વાત એક જ છે. તો દ્રવ્યમાં એક અનેકપણું છે. પછી તત, એક અખંડ દ્રવ્યમાં દ્રવ્ય સ્વભાવ પણ છે, અનંત ગુણ પણ છે, વર્તમાન વર્તી પર્યાય છે. ત્રણેય અભેદપણે એક સાથે છે. ત્રણેય અભેદપણે એક સાથે હોવા છતાં ત્રણ કાળમાં ક્યારેય દ્રવ્ય સ્વભાવ ગુણ સ્વભાવ ન થઈ શકે. તો દ્રવ્ય સ્વભાવનું દ્રવ્ય સ્વભાવપણે રહેવું એ તત્વ, ગુણ સ્વભાવનું ગુણ સ્વભાવપણે રહેવું પણ દ્રવ્ય સ્વભાવપણે ન થવું એ અતત્વ. એમ ઉલટું, ગુણ સ્વભાવ ત્રણેય કાળ ગુણ સ્વભાવ રૂપે રહે તત્વ, પણ ગુણ સ્વભાવ ક્યારેય પણ દ્રવ્ય સ્વભાવ રૂપે ન થઈ શકે, તે અતત્વ. પછી દ્રવ્ય સ્વભાવપણે રહે પણ પર્યાયપણે ન થાય. તો દ્રવ્ય સ્વભાવપણે છે તે તત્વ, પર્યાયપણે ન થાય તે અતત્વ. એમ પર્યાય પર્યાયપણે રહે તે તત્વ દ્રવ્ય સ્વભાવ રૂપે ન થાય તો અતત્વ. બીજી રીતે તત
દ્રવ્યમાં જીવમાં અનંત ગુણ છે. દરેક દ્રવ્યમાં અનંત ગુણ છે. જ્ઞાન ગુણ પણ રે તે તત્, પણ જ્ઞાન ગુણ શ્રદ્ધા ગુણ રૂપે ન થાય 3 કાળમાં ક્યારેય. યતત ઉલટું, શ્રદ્ધા ગુણ પણ રે ઈતત, પણ જ્ઞાન ગુણ પણ ન થાય યતત. દ્રવ્યમાં અનંત ગુણ છે, પણ અનંતે અનંત ગુણ 3 કાળ પોતા પણ રે, અન્ય ગુણ રૂપે ન થાય. પોતા પણ રે ઈતત, અન્ય પણ ન થાય યતત. તો એક જ દ્રવ્યની સત્તામાં દ્રવ્ય સ્વભાવ પણ છે, ગુણ સ્વભાવ પણ છે, પર્યાય સ્વભાવ પણ છે. 3 કાળ સાથે છે, છતાં એકબીજા રૂપે થતા નથી. સાથે છે, એકબીજા રૂપે થતા નથી, અને દ્રવ્યનો નાશ થવા દેતા પણ નથી. તત્પણાને પર્યાય નથી, અતત્પણાને પર્યાય નથી, માટે એને ધર્મ કીધા. હવે સત અસત. સત અસત શબ્દ 2 ભિન્ન દ્રવ્યો વચ્ચે વપરાય છે. લોકાકાશના એક જ ક્ષેત્રે 6 દ્રવ્યો એક જ ક્ષેત્રે જોવા મળે, તેમ છતાં આ મારો આત્મા છે, ત્યાં બીજા અસંખ્યાત કે અનંત જીવો હશે, અનંત પરમાણુ હશે, અનંત સૂક્ષ્મ સ્કંદો પણ હશે, ધર્મ અધર્મ દ્રવ્યો પણ હશે, આકાશ દ્રવ્યો પણ હશે, અસંખ્યાત કાળ દ્રવ્યો પણ હશે. તેમ છતાં હું મારું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણું છોડી ન શકું, અને એ જ ક્ષેત્રે રહેલું આ શરીર એ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણાને છોડી ન શકે. તો 2 દ્રવ્યના સત્તા જુદી. મારું આત્મા મારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે સત, પણ મારું આત્મા શરીરના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પણ નથી, અસત. મારું આત્મા મારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે તે સત, અને એ જ આત્માના પ્રદેશ ઉપર અનંત કર્મો છે,
એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મારો આત્મા ભિન્ન છે, તો હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહું એ સત, કર્મના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં નથી એ અસત. મારું આત્મા છે ત્યાં ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્યો, આકાશ દ્રવ્ય રહેલા છે. તેમ છતાં મારા આત્માનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણું જુદું છે. અને ધર્મ અધર્મ આકાશનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણું મારાથી જુદું છે. તો હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છું તે સત, ધર્મ અધર્મ આકાશના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં નથી અસત. તો સત અસત ધર્મો છે, ગુણ નથી. સત અસતને પર્યાય ન હોય. હવે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત કયું, એના પછી ભેદ પાડ્યા. હું મારા દ્રવ્યથી સત, પરદ્રવ્યથી અસત. હું મારા ક્ષેત્રથી સત, પરદ્રવ્યના ક્ષેત્રથી અસત. મારો વર્તમાન સમય પરિણમનનો એ મારો સ્વકાળ. મારો સ્વકાળ પરદ્રવ્યના સ્વકાળથી જુદો છે, કારણ કે મારું વર્તમાન પરિણામ મારામાં ને પરદ્રવ્યનું વર્તમાન પરિણામ પરદ્રવ્યમાં. મારા પરિણમનનો કાળ મારો સ્વકાળ કહેવાય. તે જ કાળે પરદ્રવ્ય પરિણમ્યું છે, પણ એ પોતાનો પરદ્રવ્યનો સ્વકાળ કહેવાય. તો મારો સ્વકાળ સ્વપણે, પરનો સ્વકાળ મારા સ્વકાળથી અસત છે. હું મારા સ્વકાળે પરિણમું એ મારું સ્વસત કાળ, અને પરદ્રવ્યના વર્તમાન સમય રૂપે હું પરિણમ્યો નથી, મારાથી અસત એમ ભાવ. હું મારા જે ભાવ રૂપે પરિણમ્યો એ મારું ભાવથી સ્વસત, પણ પરદ્રવ્યના ભાવ રૂપે પરિણમ્યો નથી, તેનાથી હું અસત છું. તો આ ધર્મો 14 એને પરિણમન નથી. આજે 5 મિનિટ આપણે વહેલું બંધ કરવાના છીએ. તો કાલનો જે વિજયભાઈનો પ્રશ્ન હતો એનો ઉત્તર થઈ ગયો. અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલથી પછી આગળ શ્લોક ચાલશે. થેન્ક યુ રાજુભાઈ, વેરી મચ થેન્ક યુ. પણ આને જરા ડાયજેસ્ટ કરવામાં થોડું વિચાર કરવું પડશે. થેન્ક યુ. બે ત્રણ વાર, તો અત્યારે હા, 2 વાર સાંભળશો એટલે નહીં વાંધો આવે. હા હા, ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો.
કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો.